फ्रेंड्स, આપણું ઉદાહરણ 2.3 આપણે જે પૃથ્વીથી ગ્રહનું અંતર માપવા માટેની થિયરી શીખ્યા, થિયરી નંબર 5, એને આધારિત એક ઉદાહરણમાં દાખલો છે 2.3 એ શીખીએ. જો તો પહેલા રકમ જોઈ લઈએ. રકમ આવી છે: પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. રકમ મિત્રો તમારી જાતે ટેક્સ્ટબુકમાંથી ફરીથી વાંચો અને સમજવા ટ્રાય કરો. બરાબર, પહેલાં રકમ સમજાવું છું, પછી આપણે ગણતરી જોઈએ. જો તો પૃથ્વીથી ગ્રહના અંતરની આકૃતિ તમે યાદ કરો તો તમને ખ્યાલ આવી જાય કે અહીંયા પૃથ્વી હતી, આ ગ્રહ હતો. આ બે દિશામાં તમને અવલોકન કરવાની વાત કરી તો અહીંયા એંગલ થીટા મળ્યો. બરાબર, પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર આપણે ડી કહેતા હતા અને પૃથ્વીનો વ્યાસ કેટલો કહીએ છીએ? બી કહીએ છીએ. તો આકૃતિ મને યાદ છે. બરાબર, આકૃતિ મારે દોરવાની જરૂર નથી. અહીંયા મેં તમને આકૃતિ ફરીથી યાદ આવે, સમજાય એના માટે દોરેલી છે. અને આ જ આકૃતિમાં પૃથ્વીથી ગ્રહનું અંતર શોધવામાં મેં સૂત્ર કયું યુઝ કર્યું હતું? થીટા બરાબર B/D. બરાબર, જ્યાં બી શું હતું તો એ આપણે કહેતા હતા પૃથ્વીનો વ્યાસ, અને ડી શું હતું? પૃથ્વીથી ગ્રહનું અંતર. તો સૌથી પહેલાં આ બે કિંમતો આપણે રકમમાંથી વિચારીએ. જો તો અહીંયા મેં પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ A અને B પરથી કોનું અવલોકન કર્યું છે? ચંદ્રનું. હું પૃથ્વી પરથી ગ્રહ તરીકે કોને લીધો છે? ચંદ્ર. એટલે પૃથ્વી પરથી ચંદ્રનું અવલોકન કરું છું. બરાબર, તો કેટલો ખૂણો મળે છે? 1 ડિગ્રી ને 54 મિનિટ. અહીંયા થીટા, આ બે દિશા વચ્ચેનો, તો થીટા લખ્યું 1 ડિગ્રી 54 મિનિટ. આટલો ખૂણો બને છે. પૃથ્વીનો વ્યાસ આપી દીધો આપણને 1.276 ગુણ્યા 10⁷ મીટર. તો પૃથ્વીનો વ્યાસ આપણે કયો કહીએ છીએ? બી. તો વ્યાસ આપ્યો છે એનો અર્થ બી આપ્યું છે. તો જો આ માપ થઈ ગયું 1.276 ગુણ્યા 10⁷ મીટર, એ આપણું બી થઈ ગયું. અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે ડી, કેપિટલ ડી આપણે શોધવાનું છે. તો તમને રકમ બરાબર ક્લિયર થઈ ગઈ. બરાબર, તમને થીટા આપેલો છે 1 ડિગ્રી ને 54 મિનિટ, તમને પૃથ્વીનો વ્યાસ આપેલો છે બી, અને તમે પૃથ્વીથી ગ્રહનું અંતર એટલે કે ડી શોધવાનું છે. અને આપણી પાસે સૂત્ર છે થીટા બરાબર B/D. એટલે મેં લખ્યું ડી બરાબર, ડી જોઈએ છે કેપિટલ ડી, એટલે કેપિટલ ડીને મેં કરતા બનાવ્યો. તો આના પરથી કેપિટલ ડી શું લખાય? તો ડી અહીંયા જાય, થીટાની જગ્યાએ આવે. તો ડી બરાબર શું થાય? બીના છેદમાં થીટા. અહીંયાથી આ લીધેલું છે. તો મારે ડી જોતું હોય તો બી અને થીટા મૂકવું પડે. એમાં બી, સ્મોલ બી તો મને ખબર જ છે 1.276 ગુણ્યા 10⁷. આ કિંમત મેં સીધી અહીંયાથી બી મીટરમાં જ આપેલી છે, મીટરમાં મૂકી દીધી. હવે છેદમાં થીટા મેં જો અહીંયા કંઈક જુદો મૂકેલો છે. તો અહીંયા થીટા મારી પાસે કેટલો છે? 1 ડિગ્રી 54 મિનિટ. હવે જો આ 1 ડિગ્રી 54 મિનિટ હું સીધો અહીંયા મૂકી ન શકું આ દાખલાની કિંમતમાં, કેમ કે આ દાખલામાં મારે થીટા હંમેશા કયા માપમાં હોવો જોઈએ? રેડિયનમાં. કેમ કે આ સૂત્ર તાર્યું ત્યારે આપણે કઈ વ્યાખ્યા યુઝ કરી હતી? ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા યુઝ કરી હતી. એટલે તમે થીટાને શેમાં ફેરવશો? રેડિયનમાં. તો 1 ડિગ્રી 54 મિનિટને રેડિયનમાં કઈ રીતે ફેરવશું? તો જો ગણતરી સમજી લો, આગલા સ્લાઇડમાં મેં ઉદાહરણથી સમજાવ્યું હતું, એ જ પાછું રિપીટ થાય છે. તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ. આને પહેલાં મિનિટમાં ફેરવી નાખીએ તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ, અને આ 54 મિનિટ તો હતી જ. એટલે ટોટલ મિનિટ કેટલી થઈ? 60 + 54 એટલે 114 મિનિટ. એટલે 1 ડિગ્રી 54 મિનિટ લખો કે 114 મિનિટ લખો, બે સરખું. હવે 114 મિનિટ છે એને પાછું શેમાં ફેરવીએ? સેકન્ડમાં. તો આ 114ને મેં શેના વડે ગુણ્યા? 60 વડે. મિનિટને સેકન્ડમાં ફેરવવા છે તો 60 વડે ગુણવા પડે. એટલે 114 ગુણ્યા 60 કરો, આટલી સેકન્ડ થાય. હવે મેં આ 114 ગુણ્યા 60નો ગુણાકાર નથી કર્યો, મેં 114 ગુણ્યા 60 એમનેમ જ રહેવા દીધું. એ ગુણાકાર અત્યારે નથી કરતા, છેલ્લે કરશું.
હવે એ સેકન્ડને શેમાં ફેરવવા છે? રેડિયનમાં. તો સેકન્ડને રેડિયનમાં ફેરવવા માટે મારી પાસે અંક કયો છે? 4.85 10⁻6. એટલે આટલી સેકન્ડ છે એને 4.85 10⁻6 રેડિયન વડે ગુણો તો એ શેમાં કન્વર્ટ થશે? રેડિયનમાં. એટલે જો આખો ગુણાકાર કેલ્સીમાં કરો 114 × 60 × 4.85 કરો અને ગુણ્યા 10⁻6 અને પછી જે આંકડો આવે એમાં 3 પછી પોઈન્ટ રાખો તો તમને આંકડો મળશે 3.32 × 10⁻2 રેડિયન. તમારે આ ગુણાકાર આટલો આવવો જોઈએ. બરાબર. એટલે આ થીટા ડિગ્રી મિનિટ છે એને શેમાં ફેરવા? રેડિયનમાં. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફેરવી શકો. હવે આ રેડિયનનું માપ જો મેં અહીંયા મૂક્યું છે 3.32 10⁻2. એટલે અહીંયા થીટાને મારે ફેરવવો પડશે, સીધો આ મૂકી શકશો નહીં. તો આ થીટા હવે અહીંયા મૂકી દીધો, બી તો ક્લિયર હતો. હવે આ ભાગાકાર તમે કરો, તમે કેલ્ક્યુલેટરમાં 1.276 ભાગ્યા 3.32 કરો અને ગુણ્યા 10 કેટલી થશે? 7 -2 ઉપર જાય તો +2 એટલે 10⁹ અને પછી ઘાત ફેરવજો અને આ અંક લાવવા પ્રયત્ન કરજો. તો અહીંયા કેપિટલ ડી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર 3.84 × 10⁸ મીટર થશે. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતને આધારે આ દાખલો છે, તમે આવી રીતે આ દાખલો કરી શકો. બરાબર, ઝીણવટથી જોજો. ક્વેશ્ચન 6, ગ્રહ કે તારાનું પરિમાણ માપન કઈ રીતે થઈ શકે તે જણાવો. પ્રશ્ન છે, ગ્રહ કે તારાનું પરિમાણ કઈ રીતે મપાય? બરાબર, પરિમાણ કઈ રીતે મપાય એટલે શું? બહુ સિમ્પલ નાની થિયરી છે, સમજો. તો પરિમાણ એટલે એનો વ્યાસ માપવો. તમને કોઈ ગ્રહ આપેલો છે, બરાબર, આપણે માની લો પૃથ્વી પર જઈએ અને આ પૃથ્વી પરથી કોઈ ગ્રહ, ચંદ્ર, બરાબર, કોઈ પણનું આપણે અવલોકન કરતા હોય તો એ ગ્રહનો વ્યાસ આપણે માપવો છે. બરાબર, તો એ પરિમાણ માપ્યું કહેવાય. તો કોઈ પણ ગ્રહનો વ્યાસ કઈ રીતે માપી શકાય એની મેથડ સમજો. મેથડ બહુ સિમ્પલ છે. જેવી રીતે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત તમે લીધી હતી, બરાબર, એવી જ રીતે અહીંયા આપણે પૃથ્વી ઉપરથી અવલોકન કરશું. તમે માની લો કે આ પૃથ્વી છે, અહીંયા આપણે પી પોઈન્ટ ઉપર બેઠા છીએ, બરાબર, અને આ કોઈ ગ્રહ છે, બરાબર, ગ્રહ અથવા તમે સાદી ભાષામાં સમજો કે ચંદ્ર છે, સૂર્ય છે. તો કોઈ પણનો વ્યાસ માપવો છે. એટલે જો આ ગ્રહનો વ્યાસ થઈ ગયો, આ એ થઈ ગયું, આ બી થઈ ગયું, તો એ બી એ શું થઈ ગયું? ગ્રહનો વ્યાસ થઈ ગયો. એને આપણે ડી કહી દઈશું. અહીંયા ગ્રહનો વ્યાસ કેટલો લીધો છે? સ્મોલ ડી. બરાબર, તો એ અને બી શું બનશે? વ્યાસાંત બિંદુ ગ્રહના. આ ગ્રહના વ્યાસના બે છેડા છે, તો એ અને બી શું થઈ ગયા? ગ્રહના વ્યાસાંત બિંદુ. તો આપણે શું કરશું? પૃથ્વી ઉપર કોઈ સ્થળ છે ત્યાંથી હું વારા ફરતી એ અને બીનું અવલોકન કરીશ, અથવા ગ્રહના વ્યાસાંત બિંદુનું શું કરીશ? અવલોકન કરીશ. દાખલા તરીકે અહીંયા હું બેઠો છું પી પર, બરાબર, તો એકવાર મેં અહીંયા આવી રીતે ટેલિસ્કોપ મૂકી દીધું, ગોઠવી દીધું અને એ પોઈન્ટનું અવલોકન કર્યું. એ જ રીતે પી ઉપરથી બીજી વાર મેં આવી રીતે ટેલિસ્કોપ મૂકી દીધું અને બી પોઈન્ટનું અવલોકન કર્યું. એટલે પૃથ્વી પરનું કોઈ એક સ્થળ છે જ્યાંથી એ અને બી વ્યાસાંત બિંદુનું અવલોકન કરે છે. તો જો અવલોકનની દિશા કઈ મળશે? અહીંયા આપણને મળશે પી બી, આ દિશામાં અવલોકન કર્યું, અને અહીંયા આપણને મળી પી એ, આ દિશામાં અવલોકન કર્યું. તો જો અવલોકનની દિશા વચ્ચેનો એંગલ કેટલો મળ્યો? આલ્ફા. તો આલ્ફાને આપણે કહીશું ગ્રહનો કોણીય વ્યાસ. આલ્ફા શું છે? એક એંગલ છે, અને એ એંગલ શું દર્શાવે છે? ગ્રહનો કોણીય વ્યાસ. કે ભાઈ વ્યાસ આટલો છે, આવી રીતે તમે બોલપેન મૂકી દો તો વ્યાસ આટલો છે, બરાબર, જે એંગલમાં વ્યાસ દર્શાવે છે. તો કોણીય વ્યાસ થઈ ગયો. અહીંયા કેપિટલ ડી છે એ શું થઈ ગયું? પૃથ્વીથી ગ્રહનું અંતર. બરાબર, પૃથ્વીથી આ ગ્રહ કેટલો અંતરે છે? કેપિટલ ડી અંતરે છે. તો આવું આપણને કંઈક આકૃતિ મળી. ફરીથી સમજો, મેં કીધું એમ સ્મોલ ડી શું છે? ગ્રહનો વ્યાસ છે. કેપિટલ ડી શું છે? પૃથ્વીથી ગ્રહનું ડિસ્ટન્સ છે. અને આલ્ફા શું છે? એ કોણીય વ્યાસ છે, અથવા બે દિશા છે એની વચ્ચેનો એંગલ છે. હવે અહીંયા જો આપણે સ્મોલ ડી જોતું હોય, ગ્રહનો વ્યાસ તમારે જોતો હોય, તો અહીંયા આપણે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા યુઝ કરીએ. તો
તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા શું છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આકૃતિમાં પાછું શોધો, ખૂણો કયો છે, ચાપ કયો છે, ત્રિજ્યા કઈ છે. તો ચાલો આટલી આકૃતિ લઈએ તો આપણો ખૂણો તો કેટલો છે? આલ્ફા. એ તો સ્પષ્ટ જ છે. હવે ચાપ અને ત્રિજ્યા સમજી લો કે ચાપ કયો થશે? તો ચાપ આપણો શું થશે? સ્મોલ ડી. અને ત્રિજ્યા કેટલી થશે? કેપિટલ ડી. પાછું તમને કન્ફ્યુઝન થાય કેમ એ બી ચાપ છે, ડી ચાપ છે અને કેપિટલ ડી ત્રિજ્યા છે. તો જો તમે આ ત્રિકોણ પાછો અહીંયા નીચે દોરી દો, દાખલા તરીકે આ પી પોઈન્ટ, આ પોઈન્ટ અહીંયા દોર્યો, બરાબર? આ એ, આ બી, આ ડી છે, એ બી, આ ડી છે અને આ પી થી બી એ કેટલું છે? કેપિટલ ડી. આ છે આલ્ફા. તો આમાં ચાપ કઈ રીતે બને? તો પાછું પી ને કેન્દ્ર લ્યો અને કેપિટલ ડી ત્રિજ્યાનું વર્તુળ દોરી દો, બરાબર? તો જો તમે આમ વર્તુળ દોરી શકો, વર્તુળ આ જે આખું દોર્યું એના કેન્દ્રમાં પી છે, બરાબર? તો જો એ બી શું બનશે? ચાપ બનશે. અને પીબી એટલે કે ડી એ શું બનશે? ત્રિજ્યા બનશે, બરાબર? એટલે ખૂણો આલ્ફા બરાબર ચાપ કેટલો લખાય? ડી, સ્મોલ ડી. એ બી એટલે સ્મોલ ડી. અને ત્રિજ્યા કેટલી લખાય? પીબી એટલે કેપિટલ ડી. એટલે અહીંયા આલ્ફાનું સૂત્ર શું થાય? સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી, અથવા સ્મોલ ડી શું થાય? આલ્ફા ઇન્ટુ ડી. તો આલ્ફા અને ડી નો ગુણાકાર કરો તો તમને સ્મોલ ડી એટલે ગ્રહનો વ્યાસ મળે. રેડી? એટલે આલ્ફા આપણો એંગલ થયો, કોણીય વ્યાસ, અને ડી શું થયું? પૃથ્વીથી ગ્રહનું અંતર થયું, બરાબર? જો અહીંયા પૃથ્વીથી ગ્રહનું અંતર આપી દીધેલું હશે અને જો ન આપ્યું હોય તો આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીતમાં આ કેપિટલ ડી પાછું એ થિયરીથી, પાંચમી થિયરીથી નક્કી કરવું પડે. તો ડી અને આલ્ફા ખબર હોય તો સ્મોલ ડી તમે ઇઝીલી લાવી શકો, બરાબર? તો આવી રીતે વ્યાસ તમે ગણો છો. જો આનો ઉપયોગ શીખીએ, આને આધારિત, આ સૂત્રને આધારિત એક ઉદાહરણનો દાખલો છે એ જોઈએ. એટલે મિત્રો આપણે બે દાખલા જોઈએ જે આગળ આપણે ગ્રહ કે તારાનું પરિમાણ માપન માટે થિયરી શીખા, થિયરી નંબર 6, એને આધારિત બે દાખલા છે. એમાં પહેલું છે ઉદાહરણ 2.4, બરાબર? ઉદાહરણ 2.4. જો વ્યાખ્યા આવી છે, રકમ જોઈ લો. રકમ આવી છે કે સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી 1.496 ગુણ્યા 1011 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? બરાબર? તો જો અહીંયા સૂર્યની વાત કરી છે અને સૂર્યનો વ્યાસ પૂછ્યો છે, તો મેં તમને કીધું એમ વ્યાસ પૂછવાનો હોય, વ્યાસ શોધવાનો જો આપણને કીધો હોય તો આપણે બીજી થિયરી આવે, કોણીય વ્યાસવાળી વાત. એટલે જો આપણે આવું કંઈ શીખા કે ભાઈ પૃથ્વી છે, એના ઉપરથી તમે માની લો સૂર્યનું અવલોકન કરો છો, આ પૃથ્વી, આ સૂર્ય, સૂર્યનો વ્યાસ કેટલો કહી દો? ડી. ગ્રહનો વ્યાસ આપણે થિયરીમાં સ્મોલ ડી લીધો હતો. અહીંયા કેપિટલ ડી શું છે? પૃથ્વીથી સૂર્યનું અંતર. અને આલ્ફા શું છે? ગ્રહનો કોણીય વ્યાસ. તો વ્યાસ નક્કી કરવા માટે આપણું સૂત્ર હતું આલ્ફા બરાબર સ્મોલ ડી બાય કેપિટલ ડી. તો આપણે વ્યાસ જોઈએ છે એટલે કે આપણે ડી જોઈએ છે, તો ડી બરાબર શું થાય? આલ્ફા ઇન્ટુ ડી. તો આપણે આલ્ફા અને ડીની કિંમત વિચારીએ. જો અહીંયા સાઈડમાં તો આલ્ફા આપણને કેટલો આપ્યો છે? તો ગ્રહનું કોણીય વ્યાસ કેટલું આપ્યું છે? 1920 સેકન્ડ. આલ્ફા છે 1920 સેકન્ડ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપ્યું છે કેપિટલ ડી. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી એટલું આપ્યું છે, મેં લખી નાખ્યું કેપિટલ ડી 1.496 ગુણ્યા 1011 મીટર. અને સૂર્યનો વ્યાસ એટલે સ્મોલ ડી તમારે શોધવાનું છે. તો જો સ્મોલ ડી કેટલું થશે? તો જો આલ્ફા આપણને 1920 સેકન્ડ આપ્યો છે. પહેલી વાત તમે સીધો અહીંયા 1920 આલ્ફાની કિંમત મૂકી શકો નહીં. જો ડી મેં બેઠું મૂકી દીધું છે. જો અહીંયા ડી જોઈ લો, 1.496 1011 કેપિટલ ડી અહીંયા મૂકી દીધું છે આ સૂત્રમાં. પણ આલ્ફા મેં કંઈક આટલું મૂકેલું છે, આલ્ફા છે, બરાબર? તો આ 1920 છે એને 4.85 ગુણ્યા 10⁻⁻6 વડે ગુણવામાં આવ્યા છે. જો છે તો કેમ ગુણ્યા છે?
તો તમને ખ્યાલ આવવો જોઈએ ફરીથી કે અહીંયા હંમેશા ખૂણાના માપ શેમાં હોવા જોઈએ? આ દાખલામાં, બધા દાખલામાં રેડિયનમાં જ હોવા જોઈએ, બરાબર? એટલે અહીંયા સેકન્ડમાં છે, મારે રેડિયનમાં ફેરવા પડશે. તો મને ખબર છે 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન. તો મને જે સેકન્ડ આપેલી છે 1920, એને હું શું કરી નાખું? 4.85 10⁻6 વડે ગુણી નાખું. તો આ આખો ગુણાકાર જે આપશે એ મને આલ્ફા શેમાં આપશે? રેડિયનમાં આપશે. એટલે મેં આંકડો ગુણેલો છે. આ બરાબર સ્પષ્ટ રાખજો. તો અહીંયા આ બેઠી કિંમત છે આખી આલ્ફાની, મેં ગુણાકાર કર્યો નથી, આખો ગુણાકાર નથી કર્યો, હું એક સાથે કરી નાખીશ. આખો આંકડો મેં અહીંયા ઉચકીને મૂકી દીધો. એ આલ્ફા થયો ઇન્ટુ ડી, એ આંકડો મૂકી દીધો. હવે આ આખો ગુણાકાર છે આટલો આવવો જોઈએ, બરાબર? તમે આટલો ગુણાકાર કરજો. 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 1.496, બરાબર? એ કેલ્ક્યુલેટરમાં કરશો અને ગુણ્યા 10ની ઘાત કરો તો 11 - 6, અહીંયા -6 છે, અહીંયા +11 છે, એટલે 11 - 6, બરાબર? એ ઘાત કરીને તમે આનું સાદુરૂપ આપજો. જેવી રીતે ગુણાકાર ભાગાકાર પોઈન્ટ ફેરવવા પડે તો ફેરવજો, એક પછી પોઈન્ટ રાખજો, તો એ આંકડો આવશે 1.39 ગુણ્યા 10⁹ મીટર. ટ્રાય કરજો. આ આંકડો ન આવે તો, આવું સાદુરૂપ ન આવે તો જ્યારે આપણે પાછા મળીએ ત્યારે આવા સાદુરૂપની ચર્ચા કરીશું. હવે આગળ જે હમણાં દાખલો ગણો એ જ મેથડનો સેમ ટુ સેમ બીજો દાખલો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો તો વધારે સારું, નહીંતર અહીંયા મેં શીખવાડી દીધેલો છે, જોઈ લો. એ છે સ્વાધ્યાયનો 2.24મો દાખલો. એક્સરસાઇઝ લખેલું છે સ્વાધ્યાયનો 2.24. રકમ કંઈક આવી છે, જોઈ લો. કે જ્યારે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ શોધો. ફરીથી મેં કીધું એમ કે જ્યુપિટર બરાબર ગ્રહ છે, એનો વ્યાસ શોધવાની વાત છે. તો ગ્રહનો વ્યાસ શોધવાનો હોય તો મેં તમને કીધું એક જ સૂત્ર છે આપણું વ્યાસ માટે, આલ્ફા બરાબર સ્મોલ ડી બાય કેપિટલ ડી, બરાબર? આલ્ફા અહીંયા એંગલ છે, કોણીય વ્યાસ, સ્મોલ ડી ગ્રહનો વ્યાસ છે અને કેપિટલ ડી પૃથ્વીથી ગ્રહનું અંતર છે. તો જો અહીંયા તમે એમ કલ્પના કરો કે આપણે પૃથ્વીથી ગ્રહ તરીકે જ્યુપિટર આપ્યો છે, એટલે પૃથ્વીથી જ્યુપિટર જોઈએ છે અને પૃથ્વીથી જ્યુપિટર આટલા મિલિયન કિલોમીટર દૂર છે. તો આમાં કિંમત મૂક્યું એ જો આલ્ફા બરાબર ડી બાય ડી, તો સ્મોલ ડી શું થાય? આલ્ફા ઇન્ટુ ડી. એટલે આલ્ફા અને ડી આ બે કિંમતો મારે ભરવી પડશે, જાણવી પડશે. તેમાં આલ્ફા કેટલો આપ્યો છે કોણીય વ્યાસ ગ્રહ માટે? 35.72 સેકન્ડ. ચાલો એને મેં રેડિયનમાં ફેરવી નાખ્યા. તો અહીંયા સેકન્ડ છે તો રેડિયનમાં ફેરવતા પાછું મને ખબર છે 4.85 10⁻6. એટલે 35.72 ને મેં 4.85 10⁻6 વડે ગુણી દીધા. તો આખો આંકડો હવે શેમાં આવી ગયો? રેડિયન એકમમાં. અહીંયા આંકડો સીધો મૂકી શકીશ નહીં, મારે રેડિયનમાં ફેરવવો પડશે. અને કેપિટલ ડી, તો કેપિટલ ડી શું છે? પૃથ્વીથી ગ્રહ એટલે કે જ્યુપિટરનું અંતર. તો એ કેટલું છે? 824.7 મિલિયન કિલોમીટર. અહીંયા લખેલું છે 824.7 મિલિયન કિલોમીટર. હવે અહીંયા મિલિયન નહીં ચાલે, આપણે એ શેમાં હોવું જોઈએ? કિલોમીટરમાં હોવું જોઈએ. તો મિલિયન કિલોમીટર છે અને કિલોમીટરમાં ફેરવું તો મિલિયન એટલે આપણને ખબર છે 10 લાખ. 10 લાખ એટલે 10⁶. એટલે મિલિયન દૂર કરવું છે તો કેટલું કર્યું? 10⁶. 1 મિલિયન બરાબર કેટલું થાય? 10⁶. તો મિલિયન કિલોમીટર છે એટલે 10⁶ કિલોમીટર થાય. એટલે મિલિયન દૂર કરવું 10⁶ કિલોમીટર, એટલે 824.7 ગુણ્યા 10⁶ કિલોમીટરમાં થશે. અહીંયા તમે માપ કિલોમીટરમાં રાખ્યું છે એટલે ફાઇનલ આન્સર શેમાં આવશે? કિલોમીટરમાં. તો તમને આલ્ફા અને ડી ખ્યાલ આવી ગયા. હવે આ આલ્ફા અને ડી આ સ્મોલ ડીમાં મૂકો તો સ્મોલ ડી બરાબર શું થાય? આલ્ફા આપણો આખો આંકડો થઈ ગયો. આ ગુણાકાર નથી કર્યો, ફરીથી કહું છું, આ બેઠો અમને મૂકી દીધો. 35.72 4.85 10⁻6 આ આલ્ફા થયું અને ઇન્ટુ આ શું થયું? ડી થયું. આ કેપિટલ ડી અહીંયા થઈ ગયું. આ બેનો ગુણાકાર એ આટલા કિલોમીટરમાં જવાબ આવશે.
તમે કેલ્સીમાં 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 824.7 કરો એટલે આ આંકડો આ ટાઈપનો આંકડો આવવો જોઈએ. ઘાત તમારી 6 - 6 એટલે અહીંયા 0 થશે, પણ તમારો આ આંકડો બેઠો નહીં આવે. બરાબર, તમે કેલ્સીમાં જે આંકડો આવે એ લખો અને પછી પોઈન્ટ ફેરવીને 5 ઘાત સેટ કરો. દશાંશ ચિહ્ન 1 પછી રાખો, 5 ઘાત સેટ કરો, તમને આન્સર એમાં મળી જાય.